હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. ટાઈમ મેનેજમેન્ટ. આપણે બધાને વધારે સમય જોઈએ છે, પરંતુ સમય આપણી બધાની પાસે 24 કલાકનો જ છે. તો જો આ 24 કલાકનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરવામાં આવે, સદુપયોગ કરવામાં આવે, તો તમને તમારા કાર્યમાં સફળતા મળે છે. અને જો એનો દુરુપયોગ કરવામાં આવે, સમયને વેસ્ટ કરવામાં આવે, તો તમને તમારા કાર્યમાં નિષ્ફળતા મળે છે. સમય તો તમારી પાસે 24 કલાકનો છે, પરંતુ એ સમય તમે કેવા કામમાં વાપરો છો, કેવા કાર્યમાં વાપરો છો, એની ઉપર આધાર રાખે છે. અત્યારનું જીવન આપણે બધાને ખબર છે, દોડાદોડી ભર્યું થઈ ગયું છે. તો આ દોડાદોડી વાળા જીવનમાં સમયને મેનેજ કરવો, ટાઈમને મેનેજ કરવો છે ને, ખૂબ જ જરૂરી બની ગયું છે. ટાઈમ મેનેજમેન્ટ એ સક્સેસ માટેની ચાવી છે. જો તમે ટાઈમને મેનેજ કરતા શીખી ગયા ને, તો તમને તમારા કાર્યમાં અચૂક સફળતા મળે છે. અને આ ટાઈમને મેનેજ કરવું ખૂબ જરૂરી છે. જો તમારે તમારા લક્ષ્યને હાસિલ કરવું હોય, તમારા ધ્યેય પૂર્ણ કરવા હોય, તો તમારે તમારા કાર્યમાં સફળતા મેળવવી હોય તો આજે હું તમને થોડી ઉપયોગી ટિપ્સ કહીશ ટાઈમ મેનેજમેન્ટની. બહુ વધારે પડતું સમજાવવાની કોશિશ નહીં કરું, પરંતુ જેમ બને એમ ટૂંકમાં સમજાવવાની કોશિશ કરીશ. અને હું આશા રાખું છું કે તમને આ ટિપ્સ ગમશે. તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક, શેર કરો. નંબર 1 છે કટ યોર સ્ક્રીન ટાઈમ. તમે જે તમારો વધારે પડતો સમય છે એ ફોનમાં કાઢો છો, એ સમય થોડો ઓછો કરી નાખો. હું એમ નથી કહેતી કે તમે ફોન ના જુઓ, તમે ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા યુઝ ના કરો, પરંતુ તમે 5-6 કલાક તમે સ્ક્રીન ટાઈમ તમારો હોય તો એના બદલે 2-3 કલાક કરી નાખો. પછીની જે 2-3 કલાક વધે છે એમાં તમે તમારા કામો કરી શકશો, તમે તમારો સમય છે એ બચાવી શકશો. જે લોકો કોન્ટેન્ટ ક્રિએટર છે, જે લોકો ઇન્ફ્લુએન્સર છે, એને તો મોબાઈલનું જ, ફોનનું જ કામ હોય, પણ છતાં પણ જેમ બને એમ સ્ક્રીન ટાઈમ ઓછો કરી અને જે સમય બચે છે એમાં તમે તમારા માટે જે જરૂરી છે એ કાર્ય કરો. નંબર 2 છે મેક ટુ ડુ લિસ્ટ ધ નાઇટ બિફોર. સૂતા પહેલા એક ટુ ડુ લિસ્ટ બનાવો. ઘણું બધું લાંબુ નહીં, પરંતુ તમારે બીજા દિવસે કયા કયા જરૂરી કામ કરવાના છે એનું 6-7 વસ્તુનું લિસ્ટ બનાવો. કામ પૂરા થતા જાય તો રાઇટ કરતા જાઓ. એટલે શું થશે કે તમારા એ દિવસના જેટલા મહત્વના કામો છે એ સમયસર પૂર્ણ પણ થશે, અને જે એક્સ્ટ્રા ટાઈમ વધશે એમાં તમે તમારા પોતાના માટે સમય કાઢી શકશો, બીજાના માટે સમય કાઢી શકશો, કોઈ તમને ગમતી પ્રવૃત્તિ કરી શકશો. એટલે જો તમે દરરોજ ટુ ડુ લિસ્ટ બનાવવાનું ચાલુ કરશો ને, તો તમારા બધા જ કામ રેગ્યુલર પૂરા પણ થશે અને ટાઈમ પણ બચશે. નંબર 3, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ ઓન યુઝલેસ વર્ક. તમારો સમય છે ને એ નકામા અને જરૂરી વગરના કામોમાં છે ને એ બરબાદ ના કરો. જે કામ જરૂરી છે એ કામ કરો. જે કામ તમને કંઈ ફાયદારૂપ નથી, જે રીતે કે વધારે પડતો ફોનનો યુઝ કરવો કે કોઈ પણ, ધારો કે તમારું ફ્રેન્ડ સર્કલ હોય, તો એ ફ્રેન્ડ સર્કલમાં ઘણી વખત કેવું થાય છે કે અમુક મિત્રો, અમુક ફ્રેન્ડ એવા હોય છે કે જે આપણો સમય છે ને એ બગાડતા જ હોય. આપણે વાંચવા બેસવાનું હોય, ધારો કે આપણે વાંચવા બેસતા હોય, આપણે નક્કી કર્યું છે કે દરરોજ 2 કલાક વાંચવું, પરંતુ તમારો ફ્રેન્ડ આવે અને એમ કે ચલ આપણે બહાર જવું છે, તો તમે એમ કહો કે મારે વાંચવા બેસવું છે. પછી એ શું કહેશે કે 5-10 મિનિટનું જ કામ છે, હમણાં આવતા રહેશો, અને એમ આપણી 2 કલાક બગાડી નાખે છે. હું એમ નથી કહેતી કે એ મિત્રોને તમે છોડી દો, પરંતુ એ મિત્રો સાથે થોડુંક ઓછું કરી નાખો કે જે તમારો સમય નકામા કામોમાં અને પંચાત કરવામાં બગાડે છે. કારણ કે એ તમારો સમય બગાડે છે, એ સમયમાં તમે તમારા માટે ઘણું કાર્ય કરી શકો છો. અને નંબર 4 છે કે હાઉ મચ ક્લોઝર ડીડ યુ ગેટ ટુ યોર ગોલ્સ. તમે તમારા લક્ષ્યથી કેટલા નજીક છો? ધારો કે તમે નક્કી કર્યું છે કે મારે એક હેલ્ધી પર્સન બનવું છે, તો તમારે રેગ્યુલર જીમ જવું પડે, યોગા કરવા પડે, દોડવું પડે, ચાલવું પડે. તો પછી એના માટે ટાઈમ મેનેજ કરવો પણ જરૂરી છે ને. તમારો એક ગોલ છે અને એ તમારે ગોલના નજીક છો, કેટલા નજીક છો, તો એના માટે તમારે ટાઈમ કાઢવો પડશે દરરોજ 1 કલાકનો. તમારી એક્ઝામ આવી રહી છે તો દરરોજ 2 કલાક વાંચવું પડશે.
એટલે 2 કલાક શેમાં કાઢવો પડશે? તમારે વાંચવામાં સમય કાઢવો પડશે. એટલે જો તમે ટાઈમને મેનેજ કરતા શીખી ગયા ને, તો તમે તમારા ગોલથી, તમે તમારા લક્ષ્યથી એકદમ નજીક પહોંચી શકશો. એટલા માટે તમે તમારા ગોલને અચીવ કરવા માટે પણ તમારે તમારા ટાઈમને મેનેજ કરતા છે ને એ શીખવું પડશે. એટલે હું આશા રાખું છું કે તમને આ ટીપ સારી લાગી હશે, અને જો સારી લાગી હોય તો જરૂર એનો ઉપયોગ કરો, અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી કમેન્ટ કરો. થેન્ક યુ.